ભાજપના ઉમેદવારોને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર. ભાજપને ગાળો બોલનારને જ અપાઈ ટિકિટ તેવું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે. ભાજપ માટે દિવસ રાત મહેનત કરનાર કાર્યકર્તા સાથે અન્યાય થયો છે. આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાથી કાર્યકરોનું અપમાન થયું છે. વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર સામે વર્ષોથી લડ્યા છે એવા આયાતી લોકોને આ 5 ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ ફાળવી છે અને એની સામે જે પાયાનો ભાજપનો કાર્યકર છે કે જેણે ખુરશીઓ પાથરી છે, પાથરણા પાથર્યા છે, ઘેર ઘેર જઈને ભાજપની પત્રિકાઓ વહેંચી છે, જેણે પેજ પ્રમુખ તરીકે કામગીરી કરી છે, જેણે કોંગ્રેસની સામે વર્ષોથી વિચારધારાનો સંઘર્ષ કર્યો છે, એવા તમામ લોકો અને નેતાઓ આજે સાઈડમાં છે અને આયાતી લોકો જેમણે આખી જિંદગી ભાજપને ગાળો ભાડી છે એવા લોકો આજે ટિકિટ લઈને આવ્યા છે. એટલે હું માનું છું કે આથી ખરાબ દિવસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે ક્યારેય નહીં આવ્યા હોય. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર સામે વર્ષોથી લડ્યા છે એવા આયાતી લોકોને આ 5 ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ ફાળવી છે અને એની સામે જે પાયાનો ભાજપનો કાર્યકર છે કે જેણે ખુરશીઓ પાથરી છે,